હેલો ગાઈસ, જય માં શક્તિ। આજે આપણે બનાવવાનું છે તુવેર રીંગણનું ટામેટાવાળું શાક। તેના માટે મેં 250 ગ્રામ જેટલી તુવેર લઈ લીધી છે। એને આપણે એક ટોપલીમાં ટ્રાન્સફર કરી દઈશું। હવે આ લીધા છે હું 4 રીંગણ ને 3 લીલા મરચાં લઈ લીધા છે, લસણની કળી, 2 ટામેટા। ચાલો તો હવે આપણે શાક બનાવીએ। જોઈ શકો છો આપણા રીંગણ કપાઈ ગયા છે। એને આપણે તુવેર સાથે નાખી દીધા છે, ધોઈને લઈ લીધા છે ને આ 2 ટામેટા હતા તે કાપી લીધા છે ને આ આદુ મરચાંની પેસ્ટ લસણની રેડી થઈ ગઈ। ચાલો તો આપણે શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી લઈશું, સ્લો ફ્લેમ રાખીશું ગેસની। હવે એમાં થોડું તેલ ઉમેરીશું, 3 થી 4 ચમચા જેટલું। હવે આપણે જે ટામેટા કાપીને લઈ લીધા હતા તે પહેલાં એડ કરીશું અંદર। થોડું મીઠું નાખી દઈશું અંદર, જેથી કરીને આપણા ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય। અડધી ચમચી જેટલું મીઠું નાખી દીધું છે। ચાલો તમને આપણે થોડી વાર સાતરી લઈશું। જોઈ શકો છો આપણા ટામેટા થવા આવ્યા છે। હવે આપણે એમાં જે લીલો મસાલો કર્યો હતો તે નાખી લઈશું। હવે એમાં આપણે મરચું, અડધી ચમચી મરચું નાખી દઈશું અને બીજું થોડુંક નાખી દઈશું। આ 1 ચમચી ધાણા જીરું અને બીજી હળદર, મરી પાવડર થોડો છે। લઈ લઈશું આપણે। હવે એમાં પહેલાં શાકભાજી જે આપણે ધોઈને રાખ્યું હતું તે નાખી દઈશું। હવે એમાં આપણે પાણી નાખી દઈશું। આ 1 ગ્લાસ, આ બીજો ગ્લાસ, 2 ગ્લાસ ભરીને પાણી નાખી દઈશું। તમને પતલો રસો જોઈતો હોય તો થોડું હજુ પાણી નખાય। મારા છોકરાને તો પતલો જ રસો ભાવે, એને તો જાડો રસો ભાવતો જ નથી। હવે એને આપણે ઢક્કણને બંધ કરીને 2 થી 3 સીટીમાં થવા દઈશું। 3 સીટી મિનિમમ વગાડી લઈશું આપણે। ફાસ્ટ ગેમ પર હવે આપણે શાક ચેક કરી લઈશું ક્યાં સુધી પહોંચ્યું છે। શાક થઈ ગયું છે। હવે આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। આપણે એને ડીશમાં શાક લઈ લઈશું। આપણું પતલા રસાવાળું રીંગણ તુવેરનું શાક બનીને રેડી થઈ ગયું છે। જો તમને આ રેસીપી ગમી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને આપણે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી।